તમારો અને મારો બાપુ આ દેહની માલિકો મહાપુરુષો કહે છે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ દેહની માલિકો જોવાનું છે. બહાર બરોબર દુનિયા જોવા જેવી છે, આંટો મારવો હોય તો મારજો, બાકી જડે કાંઈ નહીં. જો ગોતવું હોય ને તો અંદર ગોતજો. તમે એક મંદિરમાં જાઓ ને, મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય. એ મૂર્તિએ તમને એમ કહેતી હોય કે તું આંખું બંધ કરીને માલપા જો, આય તો તે મને બેહર્યો, હું તને શું દઉં. મૂર્તિ તમને મને શાન કરે છે કે મને તે બેહાડ્યો છે, તારી અંદર તું જો. પણ આપણે બહાર જ આંટા દી. એટલે કે છે અંદરની બાપુ આ જ્યોત છે ને, જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે. પણ આમાં દીવલ ખૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં. એક લખવું હોય તો લખી લેજો. એ દીવલ ખૂટી રહ્યું એટલે જય હરી કાઢો કાઢો કાઢો. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ નહીં ગયા અને બે દી રહેવાય દો. અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો. અને એવું બાપુ એવું તત્વ નીકળી જાય, બે દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસૂફ કોણ રાખે? જોવું તો પડે ને ભલામણ. આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ? કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે, એ પાણીમાં પડે ને મરવા જાય ને, એ ધોબકો મારે, એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળિયે જ જાય, ઉપર ન રહે. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે, તો ઉપર કેમ આવતો રહેતો હોય છે? પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે, પણ કઈ ગોતો જ ખરા. પાણી રાખે નહીં. 3.5 મણની કાયા હોય, જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે, તળિયે જ લઈ જાય. અને એમાંથી એવું તત્વ નીકળી જાય 3.5 મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે. આનું કારણ શું? એમ સમજાય એવું નથી નારાયણ. મને મારી ઓળખાણ હોવી જોઈએ, તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, તો મારો નાથ રાજી થાય. તમારો અને મારો આ છોડવો, તમારા મારા મા બાપથી ના છોડવો વવાણો છે. આપણે આવ્યા ત્યારે વેચનો હતો ને 5 ફૂટનો થયો, આના મૂળિયા ક્યાં? અરે જોવો મારા રામ, જિંદગી કાલ ખૂટી રહે. પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે. હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણસનો અવતાર મળ્યો છે. જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ.